વેલકમ. આપણે કન્ટિન્યુ યુનિટ પ્લેઇંગ ફાયરમાં સ્ટાર્ટ છે. એની અંદર આપણે જોયું કે પાયરોટેકનિકની એક સ્પેશિયલ ડિવાઇસ એટલે કઈ સેફ્ટી મેચિસ કે જેની અંદર બધા જ પ્રકારની ઇફેક્ટ જોવા મળે છે કે હીટ, સ્મોક, લાઇટ, ગેસ, સાઉન્ડ્સ આર પ્રેઝન્ટ ઇન ઇટ. ત્યારબાદ જોઈએ તો સમ હિસ્ટોરિયન કેટલાક ઇતિહાસકારો સે દેટ એવું કહે છે કે બ્લેક પાવડર મતલબ આપણે બ્લેક પાવડર જ ગુજરાતીમાં રાખીશું, જેને આપણે અહીંયાના અત્યારના વર્તમાન સમયમાં આપણે જાણીએ છીએ ગન પાવડર તરીકે, કે જે આપણે તમને ખ્યાલ હોય ફટાકડા ફોડીએ છીએ અથવા તો ફટાકડા તોડીએ ત્યારે એમાંથી જે પાવડર નીકળે છે એને અહીંયા બ્લેક પાવડર કે આપણે ગન પાવડર તરીકે ઓળખી શકીએ. ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ધ ફાયરવર્કની અંદર જો કોઈ પાયાનું મૂળભૂત મટીરિયલ કે તત્વ વપરાતું હોય તો એ કયું છે? બ્લેક પાવડર છે. વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. હિસ્ટોરિયન ઇતિહાસકારો એવું કહે છે કે આ જે બ્લેક પાવડર જે છે એની શોધ એની સંશોધન ક્યાં થયું છે? ભારતમાં થયું છે. સુક્રાંતિ નેમ ઓફ ધ સાયન્ટિસ્ટ, આપણા ભૂતકાળના ફેમસ પર્સન જે છે એની વાત છે. રિટર્ન મોર દેન 2000 years ago, 2000 વર્ષ પહેલા તેઓ એવું લખેલું છે કે છે હેઝ રેફરન્સીસ ટુ, એમના એવા સંદર્ભો અમને આપ્યા છે કે ટુ વેપન્સ સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ. 2000 વર્ષ પહેલા કે છે ભારતની અંદર આવા બંદૂક અને પ્રોજેક્ટાઇલ મતલબ આપણે શું કહેતા હોઈએ તોપગોળાઓ ના વેપન્સની અંદર આનો ઉપયોગ થતો હતો. ક્યારે? 2000 વર્ષ પહેલાં. તેમ છતાંય હાવેવર આપ્યું છે, વિરોધાભાસ છે. આવું તો આપણા ઇતિહાસકારો આવું કહે છે, પણ તેમ છતાંય હાવેવર ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ, આમ કહે છે કે ચાઇનીઝ પીપલ જે છે એ આવું ઓળખાવે છે સામાન્ય રીતે કે ધ પાયોનિયર ઓફ ધ પાયરોટેકનિક, કે તેઓ આ પદ્ધતિના પાયરોટેકનિક સિસ્ટમ જે છે એના શોધક તેઓ છે, એના પ્રણેતા છે એવું કહે છે. દે આર સેડ ટુ હેવ ડેવલપ ધ બ્લેક પાવડર. તેઓ એવું કહી રહ્યા છે કે તેઓએ કહે છે આ ગન પાવડર કે બ્લેક પાવડરની સર્ચ કરી કે શોધ કરી છે. મોર દેન 1000 years ago. તેઓને એવું કહે 1000 વર્ષ પહેલાં તેમને કરી, તો આપણને અહીંયા સ્પષ્ટ ખબર પડે કે 2000 years પહેલાં આવું આપણા ઇતિહાસકારો દ્વારા લખવામાં આવ્યું હતું અને આ 1000 થઈ રહ્યા છે અને એવું સાબિત કરી રહ્યા છે કે તેઓએ જ આ બ્લેક પાવડરનો સંશોધન કર્યું છે. ઇટ ટુક એટલીસ્ટ 200. હવે આ 1000 વર્ષ પછી કહે છે ઇટ ટુક એટલીસ્ટ 200 years ફોર ધ નોલેજ ટુ સ્પ્રેડ ધ વેસ્ટ. કે છે પછીથી કેટલા 200 years 200 વર્ષ પછીથી કે છે આ જે નોલેજ હતું પાયરોટેકનિકનું એ ક્યાં આગળ ફેલાયું કે છે, ક્યાં પહોંચ્યું કે છે વેસ્ટમાં. વેસ્ટ મતલબ પશ્ચિમના દેશો સુધી કે છે આ નોલેજ પહોંચ્યું. એન્ડ ઇટ વોઝ ઓનલી 1242 ધેટ ઇંગ્લિશ મોંક એટલે સાધુ, ત્યારે ભૂતકાળ અત્યારે સાયન્ટિસ્ટ વર્ડ્સ વાપરીએ છીએ પણ ભૂતકાળની અંદર ઔષધિકાર છે, સાધુ છે, સંત, આવા વૈજ્ઞાનિકો માટે આ પ્રકારના શબ્દો વાપરવામાં આવતા કે છે. તો દેટ ઇંગ્લિશ મોંક, નામ આપ્યું છે રોઝર બીકન, રિવીલ ધ ફોર્મ્યુલા. રિવીલ્ડ કરવું મતલબ છતું કરવું. ફોર્મ્યુલા એના સૂત્રને કહે છે કે એમને રિવીલ્ડ કર્યું કે છે ફોર ધ બ્લેક પાવડર. લોકોને કહે છે કે તેઓએ આ બ્લેક પાવડરનું એક સૂત્ર ફોર્મ્યુલા જ આપી કે છે, પણ તેઓને લાગ્યું, શું લાગ્યું? હી કન્સિડર્ડ ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટેન્સ. તેઓને કહે છે આ જે છે ધાતુ પદાર્થ એ ખરેખર તો લાગ્યું કે છે ભયાનક લાગ્યું. આવું વાક્ય હી કન્સિડર્ડ ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટેન્સ દેટ, તો સચ દેટ આપ્યું છે તો આપણને ખબર પડે કે શું આવે રિઝલ્ટ. અને એના લીધે કહે છે કે હી રોટ ઓફ ઇટ ઇન અ કોડ લેંગ્વેજ. તેઓ કહે છે માહિતી આપી કે છે પણ કહે છે કે એની આ ફોર્મ્યુલાને તેઓએ કોડ લેંગ્વેજમાં, કોઈ સામાન્ય વ્યક્તિ કે છે એને સરળતાથી ન સમજી શકે એવી એક કોડ ભાષાની અંદર તેઓએ ફોર્મ્યુલા જ આપી. તો એ ફોર્મ્યુલા હતી શું જોઈએ? ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર.
બ્લેક પાવડરની એક સિમ્પલ સરળ જે ફોર્મ્યુલા છે કે છે ફોર ગન પાવડર હેઝ રિમેઇન, એને જે આપી હતી 1242ની અંદર કે છે હેઝ રિમેઇન ધ અનચેન્જડ ફોર ધ સેન્ચુરીઝ, વર્ષોથી કે છે અનચેન્જડ, બદલાયા વગર એમના એમ જ રહી ગયા છે. કેમ? ઇટ ઇઝ અ બ્લેન્ડ, બ્લેન્ડ એટલે શું થાય? મિક્સર. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ. હવે એને જે ફોર્મ્યુલાઝ આપી એ શેનું મિશ્રણ હતું કે છે? પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ મતલબ કોલસો એન્ડ સલ્ફર, ગંધક કહેતા હોય આપણે સલ્ફર, ઇન ધ રેશિયો ઓફ કયા પ્રમાણની અંદર? 75:15:10 બાય ધ વેઇટ. આ પ્રકારના 75, 15 અને 10ના રેશિયોની અંદર તેઓ એક આવું ફોર્મ્યુલા આપ્યું. એ ફોર્મ્યુલા હજી આ જ પદ્ધતિથી વપરાઈ રહ્યું છે. લખ્યું છે ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન એઝ ઇટ ઇઝ એન્ડ નો વન ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ ઓર અલ્ટરનેશન નીડ ટુ બી મેડ. એટલું પરફેક્ટ આ ફોર્મ્યુલા હતી કે છે કે એના બદલે અથવા તો એના જેવું બીજું કોઈ પણ અલ્ટરનેશન બનાવવાની જરૂર પડી નહીં. એક્સપર્ટ સેઝ ધેટ, નિષ્ણાત એવું કહે છે કે ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ, આ એક રાસાયણિક પ્રોડક્ટ છે સ્ટીલ યુઝિંગ, અત્યારે પણ કે છે ધ સેમ ઇઝ ઓલ્ડ પ્રોપોર્શન્સ એન્ડ મેન્યુફેક્ચર ટેકનિક, એટલા જ પ્રમાણની અંદર કે છે એનો હજી પણ ઉત્પાદનોની પદ્ધતિમાં પણ ઉપયોગ થઈ રહ્યો છે. તો આ પ્રકારે કે છે એ ફોર્મ્યુલા જે હતી એ જ પદ્ધતિ હજુ બદલાઈ નથી. હા, જેમ ફાયરવર્ક્સ બદલાયું છે એ પ્રકારે એની અંદર માત્રાઓમાં ડિફરન્સ થઈ રહ્યો છે. ત્યાંથી આગળ પછી જોઈએ. હવે આપણે એક શોર્ટ નોટની માહિતી મેળવીએ. થેન્ક યુ. કન્ટિન્યુ આગળ આપણે શોર્ટ નોટની માહિતી મેળવીએ અને શોર્ટ નોટ છે પાયરોટેકનિક્સ. જોઈએ જરા પાયરોટેકનિક્સ કે જ્યાં આગળ આપણને અલગ અલગ મુદ્દાઓ આપેલા કે વોટ ઇઝ ધ પાયરોટેકનિક્સ, વોટ ઇઝ ધ રૂટ વર્ડ એન્ડ ધ મિનિંગ, એનો મૂળ શબ્દ શું છે, મતલબ શું છે. તો એ જ પ્રકારે શબ્દથી પણ તમે ક્વેશ્ચનથી પણ તૈયાર કરો તો પણ ખબર પડે. બરાબર કે વોટ ઇઝ ધ પાયરોટેકનિક, તો જવાબ મળે ધ સાયન્સ ઓફ ધ ફાયરવર્ક ઇઝ કોલ્ડ ધ પાયરોટેકનિક્સ. તો પહેલા પ્રશ્નનો ઉત્તર થઈ ગયો. બીજો પ્રશ્ન છે વોટ ઇઝ ધ રૂટ વર્ડ એન્ડ ઇટ્સ મિનિંગ. રૂટ વર્ડ મતલબ મૂળ શબ્દ અને એનો મતલબ શું છે? તો એનો મતલબ ઇટ ઇઝ ધ ડેરિવેટ ફ્રોમ, મતલબ ઉતરી આવવું. ઇટ ઇઝ ધ ડેરિવેટ ફ્રોમ ધ ગ્રીક વર્ડ, તે ગ્રીક ભાષામાંથી ઉતરી આવેલો શબ્દ છે. ફાયર મિનિંગ ફાયર એન્ડ ટેકનિક મિનિંગ આર્ટ. પાયરોટેકનિક પછીનું વાક્ય છે વોટ ડઝ ધ પાયરોટેકનિક ઇન્ક્લુડ, એમાં શું હોય છે કે છે? તો પાયરોટેકનિક્સ include not only fireworks but also whole range of device that uses similar material and principle. કે છે ફાયરવર્ક્સ માત્ર ને માત્ર ફટાકડાઓની પણ એના જેવી બીજા સાધનોની અંદર પણ એનો ઉપયોગ થાય છે. ફ્રોમ સેફ્ટી મેચીસ દેટ વી યુઝ એવરી ડે, આપણે જે માચીસ વાપરીએ ત્યાંથી શરૂ કરીને ટુ અ સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર ઓફ ધ સ્પેસ શટલ, સ્પેસ શટલમાં વપરાતું જે ઇંધણ છે કે છે એની અંદર પણ એનો ઉપયોગ થાય છે. પછીનું વાક્ય હતું અહીંયા કે હુ આર ધ પાયોનિયર ઓફ ધ ફાયર, કોણ છે એના પ્રણેતા? તો લખે છે કે ધ હાઉસહોલ્ડ ઇઝ કન્સિડર્ડ એઝ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ, હીટ, સ્મોક, લાઇટ, ગેસ, આ બધું જ એમાં જોવા મળે છે. હવે એના પ્રણેતા કોણ છે? જવાબ આપે કે ધ ચાઇનીઝ આર ધ કન્સિડર ધ પાયોનિયર ઓફ ધ પાયરોટેકનિક, તેઓ પોતાની ઓળખાવે છે કે તેઓ એના પ્રણેતા છે. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ ધ પાયરોટેકનિક ઇઝ ધેટ ડીલ વિથ ધ ફાયર, એની અંદર જો કોઈ ભયાનક બાબત એ છે કે એની અંદર આપણે આગ સાથે કામ લેવાનું હોય છે. થેન્ક યુ.